આ વજન જુઓ તમે, એક નંબર તમાકુ છે. અને આ એવી તમાકુ પાદું તમે જુઓ, ખાલી આ વજન જુઓ, મિનિમમ 250 ગ્રામનું આ પાદું હશે. આ જુઓ તમે પાદું જુઓ. આ મિત્રો એવી તમાકુ. મિત્રો આજે હું તમને જે કહેવાય તમાકુની ખેતી અને તમાકુની ખેતીની અંદર અમારા એક ખેડૂત મિત્રોએ યુટ્યુબ પર અમારા વિડીયો જોઈને સંપર્ક કર્યો હતો અને એમને અફલાતુન રિઝલ્ટ મળેલું છે. તો વિડીયોની અંદર પહેલી વાર હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને સૌથી પહેલાં મળે. તો ખેડૂત મિત્ર સાથે વાત કરતા પહેલાં હું તમને બતાવીશ કલકત્તી તમાકુ. તો ખાલી પાંદા એના જુઓ તમે, આ તમાકુના પાદા જુઓ, પાદા જુઓ તમે, ખાલી કેમેરો નજીક લાવજો. આ પાદા જુઓ તમે, એની આમ પહોળાઈ 1 અને 2 વેત પહોળાઈ છે. આ એવી તમાકુ છે જે મિત્રો ખેડી નાખવાની હાલતમાં હતી. અને આ લંબાઈ જુઓ, લંબાઈ અને પહોળાઈ બંને એક પાદું નહીં. આ દરેક પાદા તમે જુઓ, આ પાદા તમે જુઓ નીચેના, એની જાડાઈ, એનું વજન આ જુઓ તમે, પાદા જુઓ, જુઓ એક નહીં પણ દરેક પાદા તમે જુઓ. આ પણ જુઓ પાદા નીચેનું, આ જુઓ તમે. આ એક છોડવા નહીં પણ બીજા પણ તમે જોઈ શકો છો છોડવા. એની અંદર પાદાની જાડાઈ 1 નંબર આવી છે. હું તમને બતાવું, ખાલી કેમેરો આ બાજુ લાવજો. ખાલી પાદાની જાડાઈ તમે જુઓ, આ જુઓ પાદાની જાડાઈ. એવું નહીં કે એક જ છોડવો, તમને દરેક આખું ખેતરના છોડવા બતાવો. પાદાનું વજન જુઓ તમે, આ બાજુ પણ બતાવો, આ બાજુ પણ લાવો. આ જુઓ ખાલી આની જાડાઈ જુઓ, આ વજન જુઓ તમે, એક નંબર તમાકુ છે. અને આ એવી તમાકુ પાદું તમે જુઓ, ખાલી આ વજન જુઓ, મિનિમમ 250 ગ્રામનું આ પાદું હશે. આ જુઓ તમે પાદું જુઓ. આ મિત્રો એવી તમાકુ તમે જે નિહાળી રહ્યા છો કે જે ખેડી નાખવાની હાલતમાં હતી. તો સંપૂર્ણ માહિતી આપણે ખેડૂત મિત્ર પાસે લઈશું. તો નમસ્કાર, તમારું આખું નામ બોલો મોટેથી. મારું નામ જો પટેલ જીવરાભાઈ ગિરધરભાઈ પટેલ. ઓકે, ગામ કુવાસણા, બરાબર, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા. મિત્રો ગામ છે કુવાસણા, ગામ છે મિત્રો કુવાસણા અને તાલુકો કયો? વિસનગર. તાલુકો વિસનગર અને જિલ્લો છે મહેસાણા. જિલ્લો છે મિત્રો મહેસાણા, બરાબર. હવે તમે અમારે યુટ્યુબ પર વિડીયો જોયા હતા, એ ટાઈમે તમારી આ તમાકુની અંદર તકલીફ શું હતી? મેં યુટ્યુબ પર વિડીયો જોયો એટલે મારે ખરી નાની હતી, વિકાસ થતો થયો. બરાબર મિત્રો છોડવા નાના હતા, વિકાસ થતો નતો, કોકરાટ આવી ગયો. મિત્રો છોડવા નાના હતા, વિકાસ થતો નતો. મેં યુટ્યુબ પર જોઈને પછી એટલે ત્યાંથી દવા મંગાવી. બરાબર, અને 2 સ્પ્રે કર્યા. પહેલા સ્પ્રે કર્યો ને એટલે 3 દિવસમાં રિઝલ્ટ પડી ગયું. મિત્રો તમે સમજી શકો છો, આની અંદર ઉકળવાટ લાગી ગયો હતો અને વિકાસ થતો નતો. અને ખાલી આપણે સ્પ્રે માર્યો 3 જ દિવસ, 3 જ દિવસની આ ખેડૂત મિત્રનું બોલું કહેવું છે કે 3 જ દિવસમાં આપણી દવા વાપરીને રિઝલ્ટ આવ્યું. 10 દિવસ બીજો સ્પ્રે એમને 10 દિવસે માર્યો, બરાબર ને? તમાકુની રિઝલ્ટ કેવું લાગ્યું તમને? સારું રિઝલ્ટ તો સારું. આ બીજા ખેડૂત મિત્રો તમારી વિડીયો જોશે, એમને તમારે શું કહેવું છે? અમારે આ દવાનો ઉપયોગ કરાય પણ એક કાળજી રાખવાની શરૂઆતથી કરવાનું. મિત્રો શરૂઆતથી તમે અમારી દવા વાપરો એટલે આપણા ઓર ભાગ્યા શરૂઆતમાં લગભગ 15-20 દિવસથી શરૂઆત કરવાની. હું લેટ પડ્યો. બરાબર છે, તમે લેટ પડ્યા. પણ બીજા ખેડૂત મિત્રોને તમે કહો છો કે તમે શરૂઆતથી વાપરો તો મજા આવી જાય. મજા આવે શરૂઆતથી વાપરો ને. બરાબર, ઓકે. તો મિત્રો આ તમે સાંભળ્યું ખેડૂતનું ઇન્ટરવ્યૂ કે જેને આપણી યુટ્યુબ પર વિડીયો જોઈને અમારો સંપર્ક કર્યો હતો અને એમને જોરદાર અને અફલાતુન રિઝલ્ટ મળેલું છે, બરાબર ને? વિડીયો ઉતરે એટલે નથી બોલતા ને? ના હું મારે એવું ખોટું તો ના ખેડૂત ભણાવે. ખોટું કારણ આ પૂછવાનું કારણ કે ઘણા બધી વિડીયો ફેક હોય છે મિત્રો, પણ અમે ખેડૂતના ખેતરની અંદર જાતે આવીને વિડીયો ઉતારે છે, બરાબર? અહીંથી આજે અત્યારે અમે જે જગ્યાએ ઊભા છે અહીંથી મિનિમમ 250 કિલોમીટર દૂર છે અમારું ગામ. હા બરાબર, 250 કિલોમીટર દૂરથી અમે એમને મળવા આવ્યા, બરાબર ને? આ તારા વિજાપુર જતા પહેલું આવે કુવાસણામાં. વિજાપુર જતા કુવાસણા ગામ પહેલું આવે. તમને એવું લાગતું હોય તો આ ખેતર આવીને જોઈ શકો. ઊંચો થોભલો છે, બરાબર ને? એ ખેતરનો નામ, ખેતરનો ઊંચો થોભલો છે. ગમે તેને તમે કહો તમને બતાવે. કારણ ખેડૂતને આજે ઘણી બધી તકલીફો આવતી હોય. અમારો તમે સંપર્ક કરો. તમાકુની ખેતીની અંદર તમારે ગમે તેવી તકલીફ આવતી હોય તો અમારો સંપર્ક કરો. દરેક પ્રોબ્લેમનું અમે તમને સમાધાન કરી આપીશું. હવે તમને બતાવીશ કે કઈ અમને પ્રોડક્ટ વાપરી. તો લાવો પ્રોડક્ટ બતાવું. આ છે મિત્રો દવા, ક્રોપ પરિવર્તન અને પેસ્ટ વર્ગો. થીપ્સ, કથીરી, મોલો, ચુસ્યા પ્રકારની દરેક પ્રોબ્લેમની અંદર કામ કરે છે. 15 લીટર પંપની અંદર તમારે 25 ml વાપરવાની. અને બીજી દવા છે ક્રોપ પરિવર્તન, જે 15 લીટર પંપની અંદર તમારે 25 ml. વિકાસનું કામ કરે, પાદું જાડું કરે, પાદું મોટું કરે અને મેન ફાયદો કે પાદું વજનદાર બનાવે, બરાબર ને? 2 વખત સ્પ્રે માર્યા. 2 વખત સ્પ્રે માર્યા. રિઝલ્ટમાં કેવું છે જોઈ લો મિત્રો? હું નહીં ખેડૂત મિત્રો બોલે છે. જોઈ લે બધો કે અંદર આવે જોઈ લે કેવું હતું.
ઓકે, આ તમે રિઝલ્ટ જોયું. હજુ પણ તમને સંપર્ક કરવો હોય તો અમારો નીચે નંબર આપે છે, એમાં તમે સંપર્ક કરો. દરેક પ્રોબ્લેમનું સમાધાન અમે તમને કરી આપીશું. વિડીયો લાસ્ટ તક જોઈ એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને વિડીયોની અંદર પહેલી વાર હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને દરેક અપડેટ મળતી રહેશે. ઓકે, થેન્ક યુ સો મચ.